જાફરાબાદ ખાતે નમો ઓડિટોરિયમ હોલનું કરાયું લોકાર્પણ સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કરાયું સન્માન। જાફરાબાદ, રાજુલા અને ખાંભા પંથકના ચૂંટાયેલા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોના કર્યા સન્માન। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને ધારાસભ્ય હીરા સોલંકીની વિશેષ ઉપસ્થિતિ। ભાજપના વિજયના શિલ્પી કાર્યકર્તાઓને સન્માનિત કરતા ભાજપના નેતાઓ વિજેતા સદસ્યોની જીત એટલે રાજુલા જાફરાબાદના કર્મઠ કાર્યકરોના ऐतिहासिक परिश्रमों फल गणावता धारासभ्य हीरा सोलंकी, बाबूभाई वाढेल, जाफराबाद। જમણવાર છે હો આપણે ને કોઈને અહીંયાથી જમ્યા વગર નથી જવાનું, એ પણ અહીંયાથી આ મંચથી સૂચના આપને આપવામાં આવે છે। ફરીથી એકવાર ભારત માતા કી નમો ઓડિટોરિયમ હોલ આપણે આજે આનું નામાંકરણ કરી દીધું છે અને આજે આ નમો ઓડિટોરિયમ હોલમાં 98 વિધાનસભા કેસરીઓ વિજય ઉત્સવ નિમિત્તે આજનો જ્યારે અહીંયા કાર્યક્રમ થતો હોય ત્યારે અહીંયા મંચ પર વિરાજમાન આપણા જિલ્લાના પ્રભારી મંત્રી, સંગઠન પ્રભારી મંત્રી આદરણીય ભાઈ શ્રી અભયસિંહભાઈ, આપણા તાળીઓ વધાવજો જે જેને નામ બોલીએ એને। આ ખૂબ દૂરથી આપણે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો જે ચૂંટવાના છે ને એમનું સન્માન તો છે જ, પણ ખાસ સન્માન જે લોકોએ જીતાડ્યા છે ને એનું સન્માન છે, એટલે જોરદાર તાળીઓથી વધાવજો। કદાચ આ શક્ય ન બને, કાર્યકર્તાઓનું સન્માન એ અતિ જરૂરી હોતું હોય છે। જાફરાબાદ મુકામે નમો ઓડિટોરિયમ હોલમાં જ્યારે આજે પ્રથમવાર જ્યારે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્સવનો કાર્યક્રમ જ્યારે આજે મનાવવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા દરેક મહાનુભાવોનો આજે સન્માન વિધિ કાર્યક્રમનું આયોજન અહીંયા થયું છે। ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને જે આમને વિજય બનાવવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી હતી, જે આગેવાનોએ મહેનત કરી હતું, ખાસ એમનું સન્માન કરવા માટેનો આજનો આ કાર્યક્રમ અમે રાખવામાં આવ્યો હતો। એ કાર્યકર્તાઓનો સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથોસાથ 11 તારીખે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સોમનાથ દર્શન કરવા આવતા હોય ત્યારે એના સ્વાગત માટે અહીંથી અમે ખૂબ મોટી સંખ્યામાં લોકોને લઈ જવા માટેનો કાર્યક્રમ પણ આજે અહીંયા રાખવામાં આવ્યો છે। ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।